શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારથી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના પ્રવાસે આવવાના છે ત્યારે 11 જાન્યુઆરીએ રાજકોટમાં યોજાશે વાઇબ્રન્ટ રિજનલ સમિટ। વાઇબ્રન્ટમાં ભીડ એકઠી કરવાની 8 અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે। 4 દિવસમાં 32,000 લોકોને વાઇબ્રન્ટ સમિટમાં લાવવાનો લક્ષ્યાંક છે। સખી મંડળની બહેનો ઉદ્યોગકારોને લાવવાની જવાબદારી સોંપવામાં આવી છે। 12 થી 15 જાન્યુઆરી સુધીમાં સમિટમાં એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે। ઉદ્યોગો, ખેતીવાડી, હેન્ડીક્રાફ્ટ સહિતના વિષયના સ્ટોલ લગાવવામાં આવશે। અત્યારે જે અમને ઓફિશિયલી ટાઈમ આપવામાં આવેલો છે એ માનનીય મુખ્યમંત્રી શ્રી અને માનનીય પ્રધાનમંત્રી શ્રી 1:30 વાગે મારવાડી યુનિવર્સિટીના એક્ઝિબિશન હોલમાં એન્ટર થશે। પહેલા માનનીય પ્રધાનમંત્રી શ્રી એક્ઝિબિશન હોલની વિઝિટ કરશે અને પછી જે મેન ડોમ પ્રધાનમંત્રીશ્રીનો જે મેન ડોમ બનાવવામાં આવેલો છે એ ડોમમાં એ વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર અને કચ્છ 2026નું ઉદ્ઘાટન કરશે। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે સોનલ, રાજકોટમાં વાઇબ્રન્ટ રિજનલ સમિટ યોજાવાની છે। વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે આવવાના છે, બીજા શું કાર્યક્રમ તેમના રહેશે? જી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક વખત ગુજરાત આવી રહ્યા છે। આ વખતે તેઓ 3 દિવસ માટે ગુજરાતની મુલાકાતે છે। 10 જાન્યુઆરીએ સાંજે તેઓ સોમનાથ પહોંચવાના છે અને ત્યારબાદ તેઓ સોમનાથ ટ્રસ્ટ સાથે બેઠક કરશે અને તે બેઠકમાં તેઓ હાજરી આપશે। સાથે જ સોમનાથ સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે અને 11 જાન્યુઆરીએ તેઓ સોમનાથ ખાતે મંદિરના દર્શન કરી અને સરદાર સંકલ્પ સ્થળ પર દર્શન કરવા જશે। ત્યારબાદ સોમનાથ સ્વાભિમાન શૌર્ય યાત્રા જે આયોજિત થવા જઈ રહી છે તેમાં તેઓ લીડ કરશે। મહત્વનું છે કે સભા સ્થળ સુધી આ જે શૌર્ય યાત્રા છે તે જશે। 108 જે અશ્વો છે તે વડાપ્રધાનની સાથે રહેશે અને તેમની સાથે જે આ શૌર્ય યાત્રા છે, અનેક ભક્તો જે છે, અનેક કાર્યકર્તાઓ છે, તેઓ પણ આ યાત્રામાં જોડાવાના છે। 12 વાગ્યે તેઓ રાજકોટ જવા રવાના થશે અને ત્યારબાદ રાજકોટમાં જે વાઇબ્રન્ટ સમિટ આયોજિત થવા જઈ રહી છે તેમાં સાંજે 4 વાગ્યા સુધી તેઓ રહેશે અને તેનું ઉદ્ઘાટન પણ કરશે, જેમાં કરોડોના MOU પણ થવા જઈ રહ્યા છે। ત્યારબાદ તેઓ સાંજે અમદાવાદ પહોંચશે અને સાબરમતી આશ્રમનો જે પુનર્વિકાસ પ્રોજેક્ટ હાલ ચાલી રહ્યો છે તેની તેઓ સમીક્ષા કરશે અને ગાંધીનગર રાજભવન ખાતે તેઓ રાત્રિ રોકાણ કરવાના છે। ત્યારબાદ 12 જાન્યુઆરીએ તેઓ અમદાવાદમાં છે। અમદાવાદમાં તેઓ જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝનું સ્વાગત કરશે અને ત્યારબાદ બંને નેતાઓ જે છે તે સાબરમતી આશ્રમની મુલાકાત લેશે અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે। આશ્રમથી બંને નેતાઓ સાબરમતી રિવરફ્રન્ટ પર જે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ થવા જઈ રહ્યો છે તે મહોત્સવનું ઉદ્ઘાટન કરવા જશે અને એક સંભાવના એવી પણ છે કે તેઓ બાજુ આયોજિત થાય છે ફ્લાવર શો, તે ફ્લાવર શોની પણ તેઓ મુલાકાત લે તેવી સંભાવના છે। બાદમાં બંને નેતાઓ મેટ્રો ટ્રેન દ્વારા ગાંધીનગર સુધી, અમદાવાદથી ગાંધીનગર, જે જૂની હાઈકોર્ટ સ્ટેશન છે મેટ્રો સ્ટેશન અમદાવાદમાં, ત્યાંથી બેસી અને મહાત્મા મંદિર જે મેટ્રો સ્ટેશન છે ગાંધીનગરમાં ત્યાં સુધી જશે અને નવા મેટ્રો રૂટનું આ પ્રકારે વડાપ્રધાન ઉદ્ઘાટન કરશે અને ત્યારબાદ મહાત્મા મંદિર ખાતે બંને નેતાઓ વચ્ચે જે દ્વિપક્ષીય બેઠક આયોજિત થવા જઈ રહી છે તેમાં બંને નેતાઓ ભાગ લેવા જશે અને ત્યારબાદ વડાપ્રધાન આગામી તેમના પ્રવાસ માટે રવાના થશે। જી સોનલ, વિગત બદલ આપનો આભાર।